જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? જો આજે છે ને વરસાવેત્રીનું વ્રત છે, તો મારે વરસાવેત્રીનું વ્રત પૂજવા જવાનું છે, તો એના માટે હું રેડી થવાનું છું. ઘરનું બધું જ કામ આપણે કરી નાખ્યું છે ને વાગી ગયા છે 8:30 પોણા 9 થઈ ગયા છે. હજી આપણે તૈયાર થઈશું ને પછી પૂજવા જવાનું છે. પૂજાની થાળીમાં મેં કઈ કઈ વસ્તુ લીધી છે એ હું તમને આગળ શેર કરીશ, પણ એના માટે પહેલાં હું રેડી થઈ જવાની છું. તો એના માટે જો મેં સિમ્પલ અને સાદી સાડી લીધી છે. એકદમ મારી પાસે આ સિમ્પલ જ સાડી હતી લાલ કલરની, અને આજે મારે લાલ કલરની સાડી પહેરવી હતી, બીજો એક કલર પહેરવો નહોતો. અને એની હારે જો આ બ્લાઉઝ આપણે પહેરવાના છે, અને આવી રીતના બ્લાઉઝ છે. આખો લુક હું રેડી થઈ જાય પછી તમારી સાથે શેર કરીશ. તો ચાલો આપણે આગળ મળીએ વિડીયામાં. તો ફાઇનલી ફ્રેન્ડ જો રેડી થઈ ગઈ છે જવા માટે, અને હવે આપણે પૂજા કરવા જઈશું. તમને મારો ફાઇનલ લુક બતાવી દો, પછી આપણે જઈશું પૂજા કરવા. તો ફ્રેન્ડ્સ ફાઇનલી છે જો અમારા લુક ને સિમ્પલ સાડી છે, એકદમ ચાદી કે આપણે એવી લુક રાખ્યો નથી, અને બંગડી પણ આપણે નાનામથો સુડલો જ બનાવ્યો છે, બહુ એવી તૈયાર થયા નથી. તો ચાલો હવે થાળી બતાવી દો. મેં થાળીમાં શું શું તૈયારી કરી છે. જો ઘઉં લીધા છે, ચોખા લીધા છે, અને આપણે ગોરાણી માને દેવાનો છે સુહાગનનો સામગ્રી. પછી જો પૂંજાપો લઈ લીધો છે, 12 દિવસનો હોય એટલે વધારે આપણે લીધો છે. અને પછી જો આવી રીતના આપણે પાણીને લોટી અત્યારે ખાલી લઈને જવાના છે. ફૂલ લઈ લીધા છે, અને સાથે નાગરવેલના પાન લીધા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જો પૂંજાપાની થાળી લઈ લીધી છે, અને પાણીની લોટી આપણે ત્યાં જઈને ભરશું, કેમ કે મારે અહીંયાથી ગાડીમાં જવાનું છે, એટલે પાણી આપણે રસ્તામાં ઢોળાઈ જાય એના માટે. તો ચાલો હવે આપણે જઈશું પૂજા કરવા, અને પછી પાછા ત્યાં મળશું આપણે. અને આપણે જો મંદિરે પહોંચી ગયા છે, અને ત્યાં બહુ ભીડ છે, તો આપણે થોડીક વાર લાઈનમાં ઊભું રહેવું પડશે, કેમ કે અહીંયા વારા હોય, જેમ વારો આવે તે રીતના આપણે પૂજા થતી હોય છે. તમે જુઓ કેટલી બધી લેડીઝો પૂજા કરી રહી છે, અને આ વડ દેવતા સરસ મજાના છે, જો એની સાથે આપણે પૂજા કરવાની છે. અને આ મંદિરના લુક છે, મંદિર પણ બહુ સરસ મજાનું છે, અને વ્યૂ એની આજુબાજુનો એટલો મસ્ત છે કે શું વાત કરું તમને. જુઓ પછી ફાઇનલી આપણો વારો આવી ગયો, અને આપણે બેસી ગયા પૂજામાં, અને આપણે બધી જે રીતના ગોરાણીમાં કહેતા ગયા એ રીતના આપણે બધી વિધિ કરતા ગયા, અને પૂજાની સામગ્રી તૈયાર કરી લીધી, અને આવી રીતના આપણે પૂજા બધી કરી કમ્પ્લીટ.
બોલો બેન સુખ શાંતિ આપે, આદોને રાખે, ઘણી ઘણી હોશિયાર થાય. પગે લાગ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પૂજા કરીને ઘરે આવતા રહ્યા છો અને જો હવે આપણે છે ને સ્નેહને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે, બહુ મોડું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે છે ને સ્નેહને સ્કૂલે મૂકીને આવીએ, પછી પાછા મળીએ. અને હજી તો મારી બધી રસોઈ બનાવવાની બાકી છે, એટલે કે વરતા જે છે એટલે આપણે ફરાળ કરવાનું, તો ફરાળ પણ આપણે બનાવશું, તમારી સાથે થોડું ઘણું શેર કરશું જો ટાઈમ મળશે તો ચાલો ફરી પાછા મળશું આગળ. તમે મારી સાથે વિડીયોમાં રહેજો. અને આ જો આ બધા ચાંદલો કહેતા હતા, ચાંદલો કેવડો મોટો થઈ ગયો જોવો બધું. અને ગરમી તો બહુ જ હતી અને જલ્દી હતી ઉતાવળ, એટલે થોડા હા પણ ચડી ગયા. તો ચાલો પાછા મળીએ આગળ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે સ્નેહને મૂકીને સ્કૂલેથી આવતા રહ્યા છીએ અને હવે જે મારે રસોઈ બનાવવાની છે, એટલે કે અત્યારનું જે ફરાળ બનાવવાનું છે, તો ચાલો આપણે ચાલુ કરી દેવી કે થોડીક વારમાં દક્ષ પણ આવી જશે, એની પણ મારે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરવાની છે. આજે જે ફરાળ બનાવવાના છે એના માટે મેં તૈયારી પણ બધી કરી લીધી છે, એટલે બસ હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો આજે આપણે ફરાળ બનાવવાના છે. તો ફરાળમાં જો પહેલાં તો સાબુદાણાની ખીચડી બનાવવાની છે, ફરાળી લોટ પૂરી બનાવવાની છું, અને ફરાળી સેવડો થોડો ઘણો લાવ્યા છે, કેળા, અને આવી રીતના આપણે આજે ફરાળ કરવાના છે. તો પૂરી અને આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો ચાલો આપણે બનાવી લેવી, જો તમારી સાથે શેર કરી દો. તો જો ફ્રેન્ડ્સ આપણે સાબુદાણા સરસ મજાના પલાળી દીધા છે, ફરાળી લોટ પણ બાંધી દીધો છે, અને સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો એના માટે બટેકા તૈયાર કરી લીધા છે, ટમેટા, લીમડો, આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે, અને આ સિંગદાણાનો ભૂકો, અને અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે જોવો.
આજે છે ને આપણે વર્ષાવત્રીનું વ્રત હતું તો બહુ બધી તૈયારી કરવાની હતી. સવારની તો વહેલા ઉઠ્યા હતા અને સવારમાં જ તૈયારીમાં લાગી ગઈ હતી. અને જો સવારનું બધું જ કામ કમ્પ્લીટ કરી પછી હું પૂજા કરવા ગઈ. પૂજા કરીને આવી ત્યાં 11 વાગી ગયા, કેમ કે ત્યાં બહુ ભીડ હતી. તમે જોયું હતું ને વિડીયામાં કેટલા બધી લેડીઝ હતી. તો બધાની પૂજા પૂરી થાય પછી વારાપતિ બધાના વારા આવે એ રીતના આપણે બેસવાનું હોય છે. તો પછી જ્યારે પૂજા કરીને કમ્પ્લીટ કરી રહીને ત્યાં 11 વાગી ગયા હતા. પછી મારે સ્કૂલે પણ મોકલવાનો હતો તો ફટાફટ ઘરે આવ્યા. પછી એને બધું કમ્પ્લીટ કર્યું, એનું બધું રેડી કરી અને હું એને સ્કૂલે મૂકવા ગઈ. સ્કૂલે મૂકી આવી પછી મારી રસોઈ પણ મારે બનાવવાની બાકી હતી. ફરાળ એ બધું વસ્તુ બનાવ્યું મારું મેં કમ્પ્લીટ કર્યું. પછી સાથે સાથે પછી દક્ષને પણ ચાક રોટલી બનાવવાની બાકી હતા તો એનું પણ કમ્પ્લીટ કર્યું. બધું જ આવી રીતના જો કમ્પ્લીટ રસોઈ કરી નવરી થઈશું અત્યારે. અને વાગી ગયો 1:30 વાગી ગયો. 1:30 વાગે મારું કામ બધું કમ્પ્લીટ થયું છે. તો હવે છે ને બહુ જ થાકી ગઈશું, કેમ કે સવારનું જ આપણે જો આવી રીતના દોડાદોડી કરતા હતા ને બધું તૈયારી કરવું પડે, કેમ કે એકલા હતી એટલે બધું કરવું જ પડે. અને આજે હું પહેલી વાર વર્ષાવત્રીનું વ્રત લીધું હતું એટલે મારે વધારે પણ ખ્યાલ પણ નહોતું કે શું તૈયારી કરવાની હોય, કઈ રીતના. મતલબ વર્ષાવત્રીનું વ્રત તો મારે ઘણા વર્ષોથી રહેવું હતું, પણ જ્યારે વર્ષાવત્રીનું વ્રત આવે ને ત્યારે હું વિચારું કે આ વર્ષે રહીશ, આવતા વર્ષે રહીશ, પણ આના મનમાં થતી હતી. પણ આ વર્ષે તો મેં ફાઇનલી વિચારી લીધું કે ગમે એમ થઈ જાય હવે તો વર્ષાવત્રીનું વ્રત મારે રહેવું જ છે. તો પછી વધારે મને માહિતી તો નહોતી કે કઈ રીતના રહેવાનું હોય, પણ પછી આજુબાજુવાળાને પૂછી લીધું અને બીજા થોડુંક અત્યારે તો સોશિયલ મીડિયા છે એના પરથી આપણે ઘણી બધું જાણવા મળતું હોય. તો જેટલું જાણ્યું, જેટલું જોયું, જેટલું આપણને ખબર હતી એ રીતના આપણે પૂંજાપામાં સામગ્રી લઈ ગયા અને પૂજા કરી. અને આવી રીતના આપણે વર્ષાવતનું વ્રત આજે આપણે પૂરું કરવાના છીએ. આવી આખો દિવસ તો અત્યારે તો જો આપણે ફરાળ જમી લીધું છે, હવે સાંજે જોયું જાય શું બનાવવી શું નહીં, કેમ કે આજ તો આખો દિવસ ઉપવાસ જ કરવાનું હોય કે ખાવાનું તો હોય નહીં, ખાલી ફરાળ જ હોય. તો બધું આવી રીતના આપણે વર્ષાવતનું વ્રત આજે પૂરું કરવાના છીએ. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો હવે તો સર બહુ થાકી ગયા છે કે સવારના દોડાદોડી હતી તો બસ હવે થોડીક વાર આરામ કરશું અને પછી જે કાંઈ ઘરનું કામ હશે એ કરશું. તો ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. અને આ ફ્રેન્ડ્સ પ્લીઝ તમે લોકો છે ને કોમેન્ટ પણ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ ફરી પાછા મળશું નવા વિડીયોમાં. અને આજનો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો.